ગરમીની સિઝનમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાવા કરતાં કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થતી હોય છે, બરાબર ને? તો આજે હું તમારા માટે એકદમ ન્યુટ્રિશન્સથી ભરપૂર એવી સ્મૂધીની રેસીપી લઈને આવી છું. તો આપણે બનાવીશું બનાના એન્ડ ચીકુ સ્મૂધી, જે એક ગ્લાસ તમે પી લીધો તો લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે. તો ગરમીની સિઝનમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પીવા માટે એકદમ બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં બદામને પલાળી લેવાની છે. તો અહીંયા મેં એક ગ્લાસ સ્મૂધી બનાવી છે, એના માટે 4 બદામ લીધી છે. તો હલકું ગરમ પાણી ઉમેરી તેને 15 મિનિટ માટે પલાળી રાખવાની છે. અહીંયા હું એક ગ્લાસ બનાવી રહી છું એટલે 1 ઇલાયચી લીધી છે. તો અહીંયા આપણે ફ્રેશ ઇલાયચીનો પાવડર બનાવીને જ યુઝ કરીશું, એનાથી એકદમ સરસ ફ્લેવર આવશે. એકદમ સારી રીતે બારીક તેને ક્રશ કરી લેવાની છે. તો આ રીતે